હાલારપતિ નરપતના રાજવંશ જાડેજા ચંદ્રવંશી ક્ષત્રિયોનો કથાનો પૌરાણિક વૃત્તાંત પરથી નક્કી થયું છે કે એક ચંદ્ર, બે બુધ, પૂર્વા, આયુન્યુસ, યાતિ એમ 6 યાદુઓ સ્વધ્યયી થયા હતા અને 7મા યદુ નામના મહાપુરુષ પોતાના પરાક્રમોથી વિખ્યાત બન્યા હતા. તે યદુના વંશજો પોતાના યાદવ કેળવવામાં મગરૂરી લેતા હતા. તે પછી તે 23મી પેઢીએ વેદ ધર્મની પ્રતિષ્ઠા વધારનાર વિષ્ણુ નામના મહાપુરુષ થયા. તે યાદવ વંશના અવતારી પુરુષ. કૃષ્ણની જેમ યદુનંદન નામ અપાયું તેમ શ્રી ભગવદ્ ગીતામાં કૃષ્ણનું નામ વાસણી કહેવામાં આવ્યું. એટલે યદુવંશી ક્ષત્રિયોનું કુળ જેમ યદુએ દીપાવ્યું તેમ વિષ્ણુએ દીપાવ્યું. 13મી પેઢીએ સુરસેન થયા. તેના કુંવર વસુદેવ થયા અને વસુદેવના કૃષ્ણ. આમ ચંદ્રવંશમાં મહા અવતારી પુરુષ થયા હતા. કૃષ્ણનો જન્મ મથુરામાં થયો ત્યારે યાદવોની કન્યા કૌરવ અને પાંડુ રાજાના કુંવરો સાથે પરણાવતા હતા. મથુરાના રાજા ઉગ્રેસનની કન્યા યદુવંશી રાજકુમારોએ પરણાવવાની હતી. આ કૃષ્ણએ ગોકુળ, વૃંદાવન, મથુરા વાસ કર્યો. પછી તેણે કંસનો વધ કર્યો અને તે પરાક્રમના તેજથી ઝાંખા પડી ગયેલા જરાસંઘ અને કેટલાક યવનો, ખાસ કરીને કાલ્યવાન જેવા શત્રુઓ વખતો વખત વિગ્રહથી યાદવ કુટુંબોને થતી હેરાનગતિથી કંટાળી કૃષ્ણ 25 વર્ષની યુવાન વયે મથુરા છોડી સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના સમુદ્ર તટ પર આવેલા કુસ્થલી સ્થાન દ્વારાવતી નગરી યાદવોના શાંતિભર્યા વાસ માટે વસાવી હતી. શ્રી કૃષ્ણ ભગવાનના કાલ્યવાન જેવા શત્રુથી કંટાળી દ્વારકા આવ્યા હતા અને મથુરા કરતાં અહીંયા દ્વારકામાં રાક્ષસો વધારે હતા. તેથી કંટાળી અને કૃષ્ણ ભગવાને તેના કુળદેવી અંબાજીને વિનંતી કરી કે માતાજી, દ્વારકા તો ઘણા રાક્ષસો છે. માતાજી, આપ મને મદદ કરો તો હું અહીંયા રહી શકું તેમ છે. કુળદેવી અંબાજી માતાએ વિનંતી સ્વીકારી. કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે લશ્કર લઈને રાક્ષસોને સંહાર કરવા જશો ત્યારે હું આપની મદદ કરવા આવી જઈશ. અંબા માતા આવી ગયા અને રાક્ષસોનો સંહાર કરવા લાગ્યા. દ્વારકાથી ગાંધવી સુધી રાક્ષસોનો સંહાર કર્યો. સંહાર કરી શંખાસુર નામના રાક્ષસને મારી માતાજીએ હર્ષ અનુભવ્યો. કોયલા ડુંગર ઉપર હર્ષદ માતાજી તરીકે પ્રસિદ્ધ થયા. હર્ષદ માતાજી કૃષ્ણ ભગવાનના કુળદેવી છે. હાલનું દ્વારકાનું મંદિર 7 માળનું છે અને તેની ઊંચાઈ 180 ફૂટ છે. આ મંદિર કૃષ્ણ ભગવાનના પૌત્ર વ્રજનાભે તેના દાદા બાપુની યાદમાં બંધાવી આપેલ છે. આપણે જગત મંદિર તરીકે પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રમાં કૃષ્ણ ભગવાનના વંશજો હસ્તિનાપુર તરફ ગયા. ત્યાંથી ઇજિપ્ત, બેબીલોન, સિરિયા, ઈરાન વગેરે વિદેશો પર સત્તા મેળવી હતી. કૃષ્ણ ભગવાનના વંશજો 3500 વર્ષ વિદેશમાં રાજ કર્યું હતું. કૃષ્ણ ભગવાનની 82મી પેઢીએ દેવેન્દ્ર થયા. દેવેન્દ્રને 4 કુંવર થયા: નરપત, ગણપત, ભૂપત અને અશ્પત. ઠઠાનગર રાજવી સિંધ, પાકિસ્તાન. નરપતે ઠઠાનગર ઉપરથી ગિજની દેશ ઉપર ચડાઈ કરી. ત્યાંથી તેમણે જામની માનવારી પદવી મળી, ગિજનીથી મળી હતી. આથી તેઓ જેટલા રાજા થયા તેની પાછળ આગળ જામ લાગતા હતા. સમા તરીકે પ્રખ્યાત થયા. એક જાડાના વંશજો ઉપરથી દાદાએ અટક જાડેજા તરીકે પ્રખ્યાત થયા. આમ જામલાખાજી કચ્છના ખેતીનો ખૂબ જ વિકાસ કર્યો હતો. જામલાખાજીએ બાજરીની શોધ કરી હતી. પહેલીવાર વાવેતર કચ્છમાં કર્યું હતું. બાજરા તારી બલિયારી, લાંબા તારા પાન. ઘોડાને પાખો આપીને બુઢા થયા જવાન. રાવળજામનું સૌરાષ્ટ્રમાં આગમન. જડિયો વસે જંગલમાં ને ઘોડાનો દાતાર. રૂઠિયો રાવળજામને હાકી દીધો હાલાર. રાવળજામ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. તેની સાથે કચ્છમાંથી 18,000 કુટુંબો આવ્યા હતા. તેનો ઉલ્લેખ નવાનગરના ઇતિહાસમાં છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજવી જેઠવા રાણા અને વાઢે રાણા હતા. પ્રથમ યુદ્ધ નંદાણાના વાઢે રાણા સાંગળી સાથે મીઠોઈના પાદરમાં થયું. દેવેન્દ્રના 3 કુંવર: નરપત, જાડેજા અટક પડી એના 1300 વર્ષ થયા. પછી બીજા ભૂપતના ભાટી અટક પડી એના 1400 વર્ષ. પછી ગણપત, રાની માનવાળી પદવી લીધી 1150માં વર્ષ થયા. અને ચુડાસમા સરવૈયા 675 અને રાયજાદા 600 વર્ષ થયા.